ગુજરાતના એક યુવાન ડોક્ટરે બતાવ્યું કે નવી ટેકનોલોજી વૃદ્ધ લોકોના જીવનને સુધારવામાં અને આયુષ્ય વધારવામાં કેવી રીતે મદદ કરી શકે છે. અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અમન પટેલે ગુજરાતના હૃદય રોગના સૌથી વૃદ્ધ દર્દીઓમાંના એકની સફળતાપૂર્વક સારવાર કરી છે. આ તેના વિશે જ વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ડોક્ટર અમન પટેલના દર્દી રાજકોટના 89 વર્ષીય જ્યોત્સનાબેન દેસાઈને ગંભીર સમસ્યાઓ હતી અને તેઓ ચાલી શકતા ન હતા. જ્યોત્સનાબેનને શ્વાસ લેવામાં તકલીફ હતી, અવારનવાર બેહોશ થઈ જતા હતા અને ભારે નબળાઈ રહેતી હતી. તેમના પરિવારે કહ્યું કે તેઓ ચાલી શકતા ન હતા અને પથારીવશ થઈ ગયા હતા. એપિક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરોએ તેમની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમને એઓર્ટિક વાલ્વ અત્યંત સાંકડો હતો. આ વાલ્વ હૃદયથી મગજ અને શરીરના બાકીના ભાગમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. બ્લોકેજને કારણે તેમના ફેફસામાં પ્રવાહી જમા થઈ ગયું હતું અને મગજને પૂરતો ઓક્સિજન મળતો ન હતો, જેના કારણે તેમની સમસ્યા વધુ ગંભીર બની હતી. ડોક્ટર અમન પટેલે તેમના પર TAVR એટલે કે ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ પ્રોસિજર કરવાનું નક્કી કર્યું. આ પ્રોસિજર ઓપન હાર્ટ સર્જરીનો આધુનિક અને સુરક્ષિત વિકલ્પ છે. આ અંગે ડોક્ટર અમન પટેલે વધુમાં શું કહ્યું તે સાંભળો. જ્યોત્સનાબેન દેસાઈને 89 વર્ષની ઉંમરે હૃદયનો મુખ્ય વાલ્વ એટલે કે એઓર્ટિક વાલ્વ ઉપર કેલ્શિયમ જમા હોવાને કારણે વાલ્વ સંકોચાઈ ગયો હતો, જેના લીધે તેમના હાર્ટ ઉપર એક્સ્ટ્રા પ્રેશર આવતું હતું અને લોહી હાર્ટની બહાર જે જવું જોઈએ એ બહુ ધીમી ગતિએ જતું હતું. એના કારણે એમના મગજમાં લોહી ઓછું જતું હતું, જેને લીધે એમને ખૂબ ચક્કર આવતા હતા અને કોઈ પણ પ્રકારનો શ્રમ લેવાથી તે ઘણીવાર બેભાન થઈ જતા હતા અને થોડું ચાલવાથી એમને શ્વાસ ચડતો હતો અને ખૂબ તકલીફો હતી. એમને એટલી તકલીફ હતી કે આખો દિવસ પથારીમાં જ રહેતા. એમના ફેમિલી મેમ્બર્સ મોટાભાગના અમેરિકા હતા અને એ લોકોએ આગળ ટ્રીટમેન્ટ શું કરવી એના વિશે ચર્ચા કરી અમારી સાથે. અને ઓપન હાર્ટ સર્જરી એમના માટે એક ઓપ્શન હતો જ નહીં, કારણ કે એમની ઉંમર અને જે કોમોર્બિડિટીઝ હતી એને લઈને ઓપન હાર્ટ સર્જરી સર્વાઈવ કરવું એમના માટે અશક્ય હતું. ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ રિપ્લેસમેન્ટ એટલે એક મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર છે, જેમાં પગની ધમણીમાંથી જઈને જૂનો જે વાલ્વ છે એની ઉપર આપણે સ્ટેન્ટની જેમ બલૂન ઉપર મૂકી અને નવો વાલ્વ પ્લેસ કરીએ. જૂના વાલ્વ ઉપરનું જે કેલ્શિયમ હોય છે એ ટાંકાનું કામ કરે છે અને એ નવા વાલ્વને પકડી લે. આમાં કોઈ ઓપન હાર્ટ સર્જરી નથી થતી, કોઈ જનરલ એનેસ્થેશિયાની જરૂર નથી પડતી અને હાર્ટ લંગ બાયપાસની બી જરૂર પડતી નથી. એના કારણે મોટા ભાગના જે ઓપન હાર્ટ સર્જરીના કોમ્પ્લિકેશન હોય તેને લઈને આ ઉંમરના વ્યક્તિઓ, દર્દીઓ સર્જરી વગર એ લોકોની જે લાઈફ છે એની ક્વોલિટી બહુ જ ખરાબ થઈ જતી હોય છે. એ લોકોને બી આપણે આ વિકલ્પ આપી અને એમની ક્વોલિટી ઓફ લાઈફ વધારી શકીએ છીએ અને આમાં એક એવું બી પોટેન્શિયલ છે કે આપણે એમની લોન્જીવિટી બી ખૂબ વધારી શકીએ. હોસ્પિટલમાં 1 અઠવાડિયાના રોકાણ અને સારવાર બાદ હવે જ્યોત્સનાબેન ફરીથી ચાલી શકે છે. શરૂઆતમાં તેઓ આ સારવાર માટે ખચકાતા હતા, પરંતુ અમેરિકાથી આવેલા તેમના 3 સંતાનોએ સમજાવ્યા બાદ તેઓ તૈયાર થયા હતા. જ્યોત્સનાબેને કહ્યું કે પહેલા ચાલવું પણ મુશ્કેલ હતું, દરેક પગલું પીડાદાયક હતું, પરંતુ હવે તેઓ ફરીથી ચાલી શકે છે. સાથે જ તેમણે ડોક્ટર અમન પટેલના વખાણ કરતા કહ્યું કે ડોક્ટર અમન પટેલે તેમને દર્દી નહીં પણ પરિવારના સભ્ય જેવો અનુભવ કરાવ્યો. ડોક્ટર અમન પટેલે જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 89 વર્ષના દર્દીનો હૃદયનો વાલ્વ રિપ્લેસમેન્ટ કરાયો હોય તેવો કોઈ જાણીતો કેસ નોંધાયો નથી. તે ઉંમરે ઓપન હાર્ટ સર્જરી શક્ય નથી અને TAVR પણ સામાન્ય રીતે ફક્ત 82 કે 84 વર્ષની ઉંમર સુધીના દર્દીમાં જ કરવામાં આવે છે. જ્યોત્સનાબેનનો કેસ કદાચ રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે. દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.